તો સ્વાગત છે કિન્નરીબા જાડેજા, જે સારા મોટિવેશનલ સ્પીકર છે, ખૂબ સારા વાચક છે અને અત્યારની પેઢી માટે પ્રેરણા સ્ત્રોત છે. તો આપ ખૂબ સારા વાચક છો, તો આપની પસંદગી શેમાં છે અને આપે શું શું વાંચ્યું છે? એવું લિસ્ટ તો હજી સુધી બનાવ્યું નથી રાજદીપભાઈ, પણ એવું કહીશ કે મારી પસંદગી, મારી ચોઇસીસ એ છે કે જે મારા જીવનના મૂલ્યોને ની અંદર વધારો કરતી હોય. રામાયણ છે ને એ ફિક્શન કહેવાય, વાર્તા છે, પણ ભગવદ્ ગીતા છે એ નોન ફિક્શન કહેવાય. ગીતા અને ભાગવત પુરાણ, આ બે વચ્ચે શું ભેદ છે તે સમજાવશો? એક કૃષ્ણની પરિભાષા છે અને એક કૃષ્ણએ આપેલી પરિભાષા છે. આદો દેવકી દેવી ગર્ભજનનમ ગોપી ગૃહે વર્ધનમ માયા પૂતન જીવિતાપહનનમ ગોવર્ધનોદ્ધારણમ કંસચ્છેદન કૌરવાદિહનનમ કુંતી તનુપાલનમ એતદ ભાગવદમ પુરાણ કથિતમ શ્રી કૃષ્ણ લીલામૃતમ. જેમાં ભગવાન શ્રી કૃષ્ણની લીલા આપેલી છે એ ભાગવદ પુરાણ છે, અને જેમાં કૃષ્ણ સમજાવે છે કે જીવન શું છે એ ભગવદ્ ગીતા છે. એવું કહેવામાં આવ્યું કે હિન્દુ ધર્મનો ધાર્મિક ગ્રંથ છે, પણ ભગવદ્ ગીતાની અંદર એક પણ વખત હિન્દુ શબ્દનો પ્રયોગ નથી. બેન, ભાગવત પુરાણમાં તમે જે વાત કરી કે કુંતા સ્તુતિ છે, તો એક રાક્ષસી માટે સ્તુતિ છે, પૂતના સ્તુતિ. હા. એમાં એનું શું મહત્વ છે? ખરેખર પૂતનાને ભગવાને જે લેવલનો મોક્ષ આપ્યો છે ને, આ કૃષ્ણ જ કરી શકે. કારુણ્ય આટલું કૃષ્ણ જ લાવી શકે પોતાની અંદર. જે જશોદાનો મોક્ષ છે, જે લેવલની મુક્તિ જશોદાને મળી, એ જ લેવલની પૂતનાને. ભાગવત પુરાણની અંદર રાધાજીના પાત્ર વિશે ઘણા પ્રશ્નો ઉઠે છે, એમાં આપનું શું કહેવું છે? કોન્ટ્રોવર્શિયલ સબ્જેક્ટ છે, બટ એવું કહીશ કે મહાભારતમાં ઘણા બધા પાત્રો છે, તો એમાંથી એક પાત્ર દ્રૌપદીનું છે, તો એના વિશે આપ શું કહેશો? દ્રૌપદી, અહલ્યા, દ્રૌપદી, સીતા, તારા, મંદોદરી તથા પંચક નામ સ્મરે નિત્ય મહાપાતક નાશનમ. દ્રૌપદીનો જે પ્રેમ ભાવ હતો, આપણને થાય કે અર્જુન પ્રત્યે હશે. સૌથી વધારે જો કોઈ દ્રૌપદીને પ્રેમ કરતું તો એ ભીમ હતો. ચેતન ફ્રેમવાલાનો મને ખૂબ ગમતો શેર છે કે દીકરી શિક્ષિત થઈ, સારું થયું, પાંખ દીધી તો હવે આકાશ પણ દ્યો. પણ મને લાગતું નથી કે આજની ભારત વર્ષની દીકરી ને આપણે આકાશ દઈ અને પછી ઉડે. આજની ભારત વર્ષની દીકરી તો પોતે જેમ ભીત ફાડી અને પીવળો ઉગે એવી રીતે ઉગે છે અને એવી રીતે ઉડે છે. તો આજે આપણે એવા એક વ્યક્તિત્વ સાથે વાતચીત કરવાની છે કે જેઓ સમાજમાં પોતાની આગવી ઓળખ ધરાવે છે અને ઘણા બધા યુવાનો માટે એક પ્રેરણાદાયી સ્ત્રોત પણ છે. તો સ્વાગત છે કિન્નરીબા જાડેજા, કે જે સારા મોટિવેશનલ સ્પીકર છે, ખૂબ સારા વાચક છે અને અત્યારની પેઢી માટે પ્રેરણા સ્ત્રોત છે. તે સાથે બેનશ્રી સ્ત્રી શિક્ષણ અર્થે ખૂબ કાર્યરત છે અને સમાજમાં ખૂબ મોટું યોગદાન આપી રહ્યા છે. કિન્નરીબેનના પિતા એટલે કે શ્રી હરદેવસિંહ જાડેજા દ્વારા કે જેમના લગ્ન પ્રસંગે તેમના પિતાશ્રી શ્રી હરદેવસિંહ જાડેજા વતી તેમને કરિયાવરમાં ગાડું ભરીને પુસ્તકો આપેલા છે, એટલે કે આશરે 2200 જેટલા પુસ્તકો ભેટ સ્વરૂપે આપેલા છે, કે જેની નોંધ ધ લાર્જેસ્ટ પુસ્તક તુલા ટાઇટલથી ધ ઇન્ડિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધાયેલી છે. તેમનું અને તેમના પરિવારનું નામ પણ તેમાં નોંધાયેલું છે. બેનશ્રીએ 4 વર્ષની ઉંમરથી સભામાં સંબોધન કરવું, 11 વર્ષની ઉંમરથી કાર્યક્રમના સંચાલન કરવા અને ખૂબ નાની વયે 13 વર્ષની ઉંમરે આઈ લવ ડેડી નામનું પુસ્તક પણ લખેલું છે. તે સાથે બેનશ્રીએ ઘોડેસવારી, તલવાર રાસ અને શાસ્ત્રીય સંગીતની પણ તાલીમ લીધેલી છે અને જે પોતે પણ ખૂબ સારા વક્તા છે અને યુટ્યુબ મારફતે ઘણા બધા યુવાનોને પ્રેરણા આપે છે. તો આપ એની ચેનલ મારફતે કિન્નરીબા જાડેજા આ નામથી ચેનલ છે, એ મારફતે એમના વિડીયો પણ જોઈ શકો છો. તો બેન, સ્વાગત છે આપનું. બેન, સૌપ્રથમ તો એ જ પૂછવા માંગીશ કે આપણે લગ્નના જો એન્કરિંગ હોય છે એને એક ખૂબ નવી દિશા આપી છે, નવી ઓળખ આપી છે અને ખૂબ સારો પ્રયત્ન કરો છો. તો એ પ્રેરણા ક્યાંથી મળી અને એમાં આપ શું કામ કરો છો એની વિશે જાણકારી અમારા દર્શક મિત્રોને આપશો તો ખૂબ ગમશે. પહેલાં તો છે ને, આજે જે એક સ્પેસિફિક એક વેની અંદર એન્કરિંગ ચાલે છે, એન્કરિંગ વર્લ્ડ ચાલે છે કે ભાઈ ગેમ્સ રમાડશે, ગીત ગવડાવશે, જુદી જુદી એક્ટિવિટીઝ કરાવશે, જેનાથી પબ્લિક એન્ગેજડ રહે છે એ લોકોની સાથે. તો હવે 2-3-4 કલાકનો આખો પ્રસંગ છે, લગ્નનો કોઈ ભાગ છે કે જેની અંદર આ વસ્તુઓ ચાલી રહી છે.
એની અંદરથી માણસ કંઈક નવું લઈને જાય, અથવા તો પરિવાર શું છે, એ પરિવારના પોતાના અંદરના કેવા બોન્ડિંગ્સ છે, અથવા એ પ્રસંગ જે તે થઈ રહ્યો છે. પીઠી થઈ રહી છે તો પીઠી શા માટે? મંડપારોપણ થઈ રહ્યું છે તો મંડપારોપણનું મહત્વ શું? ત્યારે ગવાતા ગીતોનું મહત્વ શું? એ શા માટે શરૂ કરવામાં આવ્યું? આ તે એવી બધી વસ્તુ હોય. એટલે કોઈ એક વિષય નહીં, માત્ર ઇતિહાસ નહીં, એમાં લાગણીઓ કેટલી ગૂંથાયેલી છે, એની સાથે લોક સંસ્કૃતિનું મહત્વ શું, આ તે બધી વસ્તુઓને ઉમેરીને એન્કરિંગ સિવાયનો એક અલગ જ પર્સપેક્ટિવ, કે જે લગ્ન તમારા પ્રસંગની અંદર તમારા પ્રસંગનું, અને જેને રિલેટેડ પ્રસંગ છે, દીકરીના લગ્ન છે તો દીકરીને રિલેટેડ, દીકરાનો પ્રસંગ છે તો દીકરાને રિલેટેડ. એટલે પહેલા તો પરિવારો સાથે મુલાકાત થાય કે તમારા શું વિચારો છે, તમારે શું કહેવું છે, શું આપવું છે. આમાં ટેલેન્ટ મારું એટલું જ છે કે મને જયદીપભાઈને ત્યાં પ્રસંગ છે, જયદીપભાઈના બેનના લગ્ન છે, તો જયદીપભાઈ મને એમ કહેશે કે મારા ઘરમાં મારા દાદીનું મહત્વ વધારે છે, તો આપણે બાનું મહત્વ દર્શાવશું, આપણે એ દીકરી બા અને બાનો જે બોન્ડ છે એ દર્શાવશું, જયદીપભાઈનો ની બેનનો જે બોન્ડ છે એ દર્શાવશું. એવી રીતની વાત કન્વે કરશું, જેથી કરીને પરિવારનો જે માહોલ છે એ દર્શાવાય, અને એ એક વસ્તુ બહુ સારી મેમરી તરીકે ઉપજીને આવે. અત્યારે કેવું છે કે તમે લગ્નની હાઇલાઇટ્સ બનાવો ને તો એક કોઈ સ્પેસિફિક સોંગ ઉપર એ હાઇલાઇટ્સ બનતી હોય છે, પણ કોઈ વક્તવ્ય ઉપર કે કોઈ વાત ચાલી રહી છે, તમારા જ કુટુંબની વાત ચાલી રહી છે, કે જુદા જુદા પાત્રોની વાત ચાલી રહી છે, ને એના ઉપર અગર એ હાઇલાઇટ્સ બને તો તમારા માટે એકદમ એક અનેરી વસ્તુ થઈ જાય. હું ડબ કરીને આપું એના કરતાં હું લાઈવ એક્સપ્રેશન સાથે એ વાત આપું, એનું એક મહત્વ જ જુદું થઈ જાય. એટલા માટે એક એન્કરિંગ સિવાયનો એક પ્રયત્ન છે, કે એવો પ્રયાસ છે કે 2 કલાક 3 કલાકની જે પણ ઇવેન્ટ છે, જે પ્રસંગ છે, એમાં ખાલી હસી મજાક અને મશ્કરી સિવાયની એક બાબત કે જે પરિવારના મૂલ્યો છે, કે જે ઇતિહાસ છે, જે સંસ્કૃતિનું મહત્વ છે એ દર્શાવતું. ક્યાં બાત, ખૂબ ઉમદા વિચાર છે બેન આપનો. જી બેનબા, તો આપ ખૂબ સારા વાચક છો, તો આપની પસંદગી શેમાં છે અને આપે શું શું વાંચ્યું છે? એવું લિસ્ટ તો હજી સુધી બનાવ્યું નથી રાજદીપભાઈ, પણ એવું કહીશ કે મારી પસંદગી, મારી ચોઇસીસ એ છે કે જે મારા જીવનના મૂલ્યોને ની અંદર વધારો કરતી હોય. જનરલી મને એવું વાંચવું ગમે છે કે જે નોન ફિક્શન કહેવાય. ફિક્શન એટલે વાર્તાઓ, નોન ફિક્શન એટલે જેની અંદર ફિલોસોફી આવતી હોય, જેની અંદર કોઈ સાયકોલોજીકલ વાત આવતી હોય, કે જેની અંદર કોઈ જીવનના મૂલ્યોના રહસ્યો આવતા હોય. રામાયણ છે ને એ ફિક્શન કહેવાય, વાર્તા છે, પણ ભગવદ્ ગીતા છે એ નોન ફિક્શન કહેવાય, કે જેની અંદર વાર્તા કરતાંય વધારે ફિલોસોફી આપવામાં આવી છે. તો આવું વાંચન મને વધારે ગમે છે, અને એમાંય તે અમુક જે જાણીતા ભારતના જે ફિલોસોફર્સ, જે સૌથી મોટા ફિલોસોફર્સ તો આપણા દાદા ભગવાન શ્રી કૃષ્ણ છે, એથી ઉપર તો કોઈ ના હોય, પણ એવા ફિલોસોફર્સને વાંચવા મને વધારે ગમે છે, કે હા એને રિલેટેડ જે વાર્તાઓ કરતા વધારે એમાં અમુક પ્રસંગો આપેલા હોય, કે જે ટૂંકી વાર્તાના સ્વરૂપે આપ્યું છે, પછી એનું એલાબોરેશન, એની અંદર જે પણ વધારીને વાત કરી છે એ આખી જીવનના મૂલ્યોને સાંકળતી વાત હોય. તો આવું વાંચવું મને વધારે પસંદ છે. ગીતા અને ભાગવત પુરાણ, આ બે વચ્ચે શું ભેદ છે તે સમજાવશો? ગીતા અને ભાગવત પુરાણ એક કૃષ્ણની પરિભાષા છે, અને એક કૃષ્ણએ આપેલી પરિભાષા છે. આદો દેવકી દેવી ગર્ભજનનમ ગોપી ગૃહે વર્ધનમ માયા પૂતન જીવિતાપહનનમ ગોવર્ધનોદ્ધારણમ કંસચ્છેદન કૌરવાદિહનનમ કુંતી તનુપાલનમ એતદ ભાગવદમ પુરાણ કથિતમ શ્રી કૃષ્ણ લીલામૃતમ. જેમાં ભગવાન શ્રી કૃષ્ણની લીલા આપેલી છે એ ભાગવદ પુરાણ છે, અને જેમાં કૃષ્ણ સમજાવે છે કે જીવન શું છે એ ભગવદ્ ગીતા છે. ભગવદ્ ગીતા આમ મહાભારતનો એક ભાગ, ભાગવત તો એક સેપરેટ એક પુરાણ છે, જે આપણા પુરાણો છે એની અંદરનું એક પુરાણ ભાગવત પુરાણ છે, અને શ્રીમદ ભગવદ્ ગીતા મહાભારતનો એક ભાગ છે. હા, પૂર્વે એ અલગ કરેલી નહોતી, પણ આદિ શંકરાચાર્યએ મહાભારતની અંદરથી ભગવદ્ ગીતાને એક્સટ્રેક્ટ કરી, કે આ 700 શ્લોકોનો સમૂહ છે,
જે ભગવાને કહેલા છે. ભગવદ્ ગીતાની અંદર પણ એવું છે પાછું કે પહેલો અધ્યાય અને બીજા અધ્યાયના 11 શ્લોકો સુધી ખાલી પૃષ્ઠભૂમિ જ બંધાય છે, સ્ટોરી જ ચાલે છે. ઓરિજિનલ ફિલોસોફી ઘણા બધા ભગવદ્ ગીતાના ટીકાકારો અને કથાકારો એવું કહે છે કે ભગવદ્ ગીતા ખરેખર બીજા અધ્યાયના 11મા શ્લોકથી જ શરૂ થાય છે, કેમ કે ત્યાંથી કૃષ્ણ આખી ફિલોસોફી આપવાની શરૂઆત કરે છે. ભાગવત પુરાણની અંદર ભગવાનના દશાવતારની વાત છે, ભગવાનના વંશોની વાત છે. જે પૃથ્વી ઉપર જે 2 વંશો થયા, 2 મુખ્ય વંશો, આમ તો ઘણા બધા વંશો, પણ 2 મુખ્ય વંશ સૂર્યવંશ અને ચંદ્રવંશની વાત ભાગવત પુરાણની અંદર આપવામાં આવી છે. જ્યારે બીજા કેસની અંદર ભગવદ્ ગીતા છે, આમ માનવા જઈએ તો એક સમય સુધી એવું કહેવામાં આવ્યું કે હિન્દુ ધર્મનો ધાર્મિક ગ્રંથ છે, પણ ભગવદ્ ગીતાની અંદર એક પણ વખત હિન્દુ શબ્દનો પ્રયોગ નથી. ભગવદ્ ગીતા ઉપર સૌથી વધારે ટીકાઓ સંન્યાસીઓએ લખી છે, પણ ભગવદ્ ગીતાનું એક પણ પાત્ર સંન્યાસી નથી, બધા જ સંસારી છે ને ગળા ડૂબ સંસારી છે. ધૃતરાષ્ટ્ર કયો, સંજય કયો, ભગવાન શ્રી કૃષ્ણ કયો કે અર્જુન કયો, આ બધા ગળા ડૂબ સંસારીઓ કહેવાય. એટલે આ 2 બહુ ડિફરન્ટ વસ્તુ ઘણી વખત મિક્સ એન્ડ મેચ થાય, કેમ કે ભગવદ્ ગીતા અને ભાગવત પુરાણ આ 2 જ એવા ગ્રંથો છે કે જેની આગળ ભગવદ એવો શબ્દ લાગે છે, જે સ્વયં ઈશ્વર તુલ્ય માનવામાં આવ્યા છે. કદાચ ભગવાન શ્રી કૃષ્ણનું વાંગમય શબ્દ સ્વરૂપ કોઈ કહેવાતું હોય તો એ ભાગવત પુરાણ છે. આપણે 7 દિવસની જે સપ્તાહ કરીએ એ ભાગવત પુરાણ થાય. એમાંથી સૌથી મહત્વનો અંશ દશમ સ્કંદ છે, જેની અંદર કૃષ્ણ ભગવાનની બધી જ લીલાઓ દર્શાવવામાં આવી. બેન, ભાગવત પુરાણમાં રાસ પંચાદેવીનો પણ ઉલ્લેખ આપેલો છે, એમાં આપનો શું મત છે? હું એટલું કહીશ કે ભાગવત પુરાણ છે ને એની અંદર માત્ર રાસ પંચાધ્યાયી નહીં, હું હજી બીજી 2-3 વસ્તુઓ એક્સટ્રેક્ટ કરીને તમને કહું કે એ બધી વસ્તુઓ એવી છે કે જેની ઉપર પોડકાસ્ટ કરવા બેસીએ ને તો કદાચ 6-7 કલાકના પોડકાસ્ટ એ ટૂંકા પડે. જેમ કે ભીષ્મ સ્તુતિ છે, જેમ કે કુંતા સ્તુતિ છે, જે ભાગવત પુરાણનો વિભાગ છે. અને માફ કરજો કે રાસ પંચાધ્યાયી વિશે હું વધારે ઇનડેપ્થ વાત એટલા માટે નથી કરતી કારણ કે આનાથી અવેર નથી લોકો. આ એવી વસ્તુ છે કે આમ ખુલ્લી ન મૂકી શકાય. કાઠિયાવાડી ઘોડો હોય ને તો એને તમે ગમે તેના હાથમાં આપી દો ને એની રાસ, એ ના ચાલે. એની રાસ એવા જ વ્યક્તિને આપવી પડે કે જે એને હેન્ડલ કરી શકે, કારણ કે એ ઊંચાચડો હોય, તોફાની હોય, તમને સાચવતા આવડવું જોઈએ. એટલે આ વસ્તુ હોય, નો ડાઉટ તમારો પ્રશ્ન બહુ સરસ છે ભાઈ, પણ આ બાબતો એવી છે કે કદાચ મને એવું કહેવામાં આવે કે તમે કુંતા સ્તુતિ ઉપર ચર્ચા કરો તો હું એ કરી શકું, કારણ કે કુંતા સ્તુતિ એવી બાબત છે કે જે દુઃખ અને સુખની વચ્ચે જ્યારે મન રાચતું હોય, દુઃખ અને સુખની વચ્ચે, સુખી છીએ છતાંય દુઃખની લાગણી હોય, જેને બધું જ સારું હોય જીવનમાં, છતાંય એને એવું હોય કે મને આ એક વસ્તુ છૂટવાનો ડર છે, કૃષ્ણ છૂટી જવાનો ડર છે. તો એ હું સમજાવી શકું તમને, પણ આ એક એવી બાબત છે કે જે કદાચ બધાના હાથમાં તમને ન આપી શકું. બેન, ભાગવત પુરાણમાં તમે જે વાત કરી કે કુંતા સ્તુતિ છે, તો એક રાક્ષસી માટે સ્તુતિ છે, પૂતના સ્તુતિ, એમાં એનું શું મહત્વ છે એ એક સમજાવજો. પૂતના સ્તુતિની અંદર એવું છે કે ખરેખર પૂતનાને ભગવાને જે લેવલનો મોક્ષ આપ્યો છે ને એ કહેવાય કે આ કૃષ્ણ જ કરી શકે. કારુણ્ય આટલું કૃષ્ણ જ લાવી શકે પોતાની અંદર, કે જે જશોદાનો મોક્ષ છે, જે લેવલની મુક્તિ જશોદાને મળી એ જ લેવલની પૂતનાને મળી. પૂતના સ્તુતિ જનરલી નાના બાળકો ને જ્યારે બીમારી હોય કે જ્યારે નાના બાળકો ઉપર કોઈ સંકટ લાગતું હોય ત્યારે પૂતના સ્તુતિનો પ્રયોગ કરવામાં આવે. which is that એક્સ્ટ્રીમ લેવલની વસ્તુ કહેવાય કે બાળક ઉપર તમને જ્યારે એવું લાગતું હોય કે કોઈ રાક્ષસી તત્વ મંડરાઈ રહ્યું છે, બીમારી સ્વરૂપે, આજના સમયમાં બીમારી છે, પણ ભાગવત પુરાણની અંદર જ એક શ્લોક છે જ્યાં ઉત્તરા ભગવાનને વિનંતી કરે છે કે અશ્વત્થામાએ જે શું કહેવાય બ્રહ્માસ્ત્ર છોડ્યું છે, મારા ગર્ભ ઉપર છોડ્યું છે, પરીક્ષિતની રક્ષા કરવા માટે તેને ઉત્તરા જે પ્રાર્થના કરે છે એ માત્ર એક જ શ્લોકની અંદર છે.
અને કોઈ પણ દુનિયાની કોઈ પણ માતા છે કે જે મને અત્યારે એક્ઝેક્ટ શ્લોક યાદ નથી પહેલા, મારી ભૂલ છે, પણ એ શ્લોકની અંદર કે તમે પૂતના સ્તુતિનું જે પણ પારાયણ કરો એની એક લેન્થ છે, પણ આ એક જ શ્લોક છે જેની અંદર એ ભગવાન પાસેથી એમ કહે છે કે મારા પ્રાણ વયા જાય ને મને વાંધો નથી, પણ આ ગર્ભના પ્રાણ ના જવા જોઈએ, કારણ કે આ કુરુવંશનું બીજ છે ને આખરી બીજ છે, આ સિવાય કોઈ બચ્યું નથી હવે, બંને પક્ષે કોઈ નથી બચેલું. બેન મને ખ્યાલ નથી એટલે પૂછું છું કે ભાગવત પુરાણમાં કેટલી સ્તુતિઓ આપેલી છે અને આપને પ્રિય હોય એવી સ્તુતિ સંભળાવશો તો ખૂબ ગમશે. મને ઓરિજિનલી આઈ વિલ બી વેરી ઓનેસ્ટ અબાઉટ ઇટ જયદીપભાઈ, કે મેં એવો અભ્યાસ હજી સુધી નથી કર્યો કે હું કોઈ સ્તુતિ બાકી કરી શકું, પણ હું એવું કહીશ કે ઘણી બધી સ્તુતિઓ છે જેની કોઈ ગણતરી માંડી શકાય એમ નથી, પણ મુખ્ય આજે આપણે વાત કરી કે પૂતના સ્તુતિ છે, ભીષ્મ સ્તુતિ છે, કુંતા સ્તુતિ છે, આ બહુ મહત્વની છે. ભાગવત પુરાણની અંદર જ ઘણી વખત ઘણા કથાકારો જ્યારે વાત કરતા હોય તો એક ચતુશ્લોકી ભાગવત પણ છે. મેં હમણાં જે શ્લોક બોલ્યો, આદો દેવકી દેવી ગર્ભજનનમ, આ એક શ્લોકી ભાગવત છે. આ 4 જ લીટીની અંદર, આ 4 લાઈનની અંદર આખી ભાગવત આવી જાય. એવી રીતે 4 શ્લોકની અંદર પણ ભાગવતનું વર્ણન થાય છે. એટલે સ્તુતિઓ તો છે જ તે, પણ ભાગવતના ઇટ સેલ્ફ ઘણા બધા સ્વરૂપો છે. અને બેન ભાગવત પુરાણની અંદર રાધાજીના પાત્ર વિશે ઘણા પ્રશ્નો ઉઠે છે, એમાં આપનું શું કહેવું છે? કોન્ટ્રોવર્શિયલ સબ્જેક્ટ છે, બટ એવું કહીશ કે ભાગવત પુરાણમાં એવું વર્ણન નથી ક્યાંય રાધાજીનું, જે આપણે જે દ્રષ્ટિકોણથી જોઈએ છે એ વર્ણન જ નથી ક્યાંય રાધાજીનું. ઘણા પ્રશ્નો ઘણા ઉદ્ભવે છે, પણ જ્યારે હું વ્રજના વાસીઓની, ખાસ કરીને વૈષ્ણવોની એ શ્રદ્ધા જોઉં છું ને કે રાધાનું નામ બોલો ને કૃષ્ણ દોડતા આવે, ત્યારે મને ત્યાં પ્રશ્નાર્થ કરવાની ઈચ્છા નથી થતી. ત્યારે કદાચ હું એ તાર્કિક બુદ્ધિ છે ને એને નેવે મૂકી દઉં છું. આ થોડીક વાત ભાગવત અને ભગવદ્ ગીતાથી થોડીક ફંટાશે, પણ આ મને બહુ ગમતી વાત છે એટલે હું તમને કરું કે જ્ઞાની માણસ છે ને એ માકડાનું બચ્ચું છે, વાંદરાનું બચ્ચું છે, અને ભક્ત માણસ છે ને એ બિલાડીનું બચ્ચું છે. માકડાનું બચ્ચું હોય ને એ માકડાને પકડીને બેઠું હોય, માકડું એક ઝાડથી બીજા ઝાડ પર કૂદે ને તો બચ્ચું જો પડી જાય ને તો માકડું માકડાના બચ્ચાને મારે. કેમ? તો કે તું પકડીને બેઠું છો, મેં તને નથી જાયલો. એટલે જ્ઞાની માણસ જો પછડાય ને તો ભગવાનને સજા આપે. પણ ભક્ત માણસ છે એ બિલાડીનું બચ્ચું છે. બિલાડી પોતાના બાળકને મોઢામાં પકડીને ચાલે. જે બિલાડી પોતાના દાંત વડે ઉંદરને છિન્ન ભિન્ન કરી નાખે કે કોઈ પારેવડાને મારી નાખે, એ બિલાડીના બચ્ચાને પકડતી વખતે બિલાડીનો એક દાંત એના બાળકને વાગતો નથી. બિલાડી એક બાજુએથી બીજી બાજુએ કૂદે તો પોતાના મોઢામાંથી બચ્ચું પડી જાય ને તો એના બાળકને ચાટે, પોતે રડે, પોતે અપસેટ થાય. એમ જ્યારે ભક્ત ભગવાનથી છૂટો પડે ને તો ભગવાન દુઃખી થાય. એટલે કદાચ ગમે તેટલા પુરાણો, ગમે એટલા શાસ્ત્રોનું અધ્યયન કરીએ, એના બાબતે જ્ઞાની બની જઈએ, પણ છતાંય એક જ્ઞાની માણસ એક ભક્તની સામે, એક અભણ ભક્તની સામે વામણો છે. એટલે હું જે તમે કીધું ને કે આ શ્રદ્ધાનો વિષય છે, રાધાજીનું પાત્ર, રાધા શ્રદ્ધાનો વિષય છે. એની સામે પ્રશ્નાર્થ કદાચ ગમે એટલા પુસ્તકોના થોથાના વંચાઈ જાય ને તો પહેલા હું ક્યારેય પ્રશ્ન નહીં કરું. જી, તો મહાભારતમાં ઘણા બધા પાત્રો છે, તો એમાંથી એક પાત્ર દ્રૌપદીનું છે, તો એના વિશે આપ શું કહેશો? દ્રૌપદી, અહલ્યા, દ્રૌપદી, સીતા, તારા, મંદોદરી તથા પંચક નામ સ્મરે નિત્ય મહાપાતક નાશનમ. 5 સતીઓ થઈ. 5 સતી છે એ પંચતત્વોનું રિપ્રેઝન્ટેશન કરે છે, અને દ્રૌપદી છે એ અગ્નિનું રિપ્રેઝન્ટેશન કરે છે. દ્રૌપદી એક એવું પાત્ર છે કે જેની સશક્તતા એટલી બધી વધારે છે કે લાખો લોકો એ સભાની અંદર બેઠા હતા, એની સામે એ પોતે પોતાના મનની વાત રજૂ કરે છે. ઈ રેજમાં, ઈ ગુસ્સાની અંદર ઈ દહનશીલ છે, એનો સ્વભાવ છે ગુસ્સો, એ અગ્નિમાંથી જન્મી છે.
એ એટલી દાહક છે કે એ એટલા લોકોના મનનું દહન કરે છે, એને બાળે છે એના મનને કે ભાઈ તમે કેવા છો. ભીષ્મને કહે છે, ધૃતરાષ્ટ્રને કહે છે. માત્ર 2 જ પાત્રો એની પીડાને સમજી શક્યા. એક વિકર્ણ સમજી શક્યા, બીજા ગાંધારી સમજી શક્યા. ગાંધારીએ વિરોધ કર્યો છે કે ન કરવું જોઈએ, અને બીજું વિકર્ણ સમજી શક્યા. વિકર્ણ કૌરવોમાંના એક હતા જેણે વિરોધ કર્યો કે બધું કરાય, પણ કુળની આબરૂને આમ છડે ચોક ના ઉછાળે. દ્રૌપદીની બીજી દાહકતા છે, હતું એવું મોઢે કહી દીધું, આંધળાનો દીકરો આંધળો. દ્રૌપદીની જન્મજાત દાહકતા શું? તો કે મારે બદલો લેવો છે, દ્રુપદનો નિર્ણય કે મારે દ્રોણ સાથે બદલો લેવો છે, એટલે મને એક દીકરો ને દીકરી જોઈએ છે. તો એ દીકરી માનસિક રીતે તૈયાર છે કે 5 પતિઓની પત્ની બનવાનું છે. એ એની દાહકતા. જેની અંદર એ જ્વલનશીલતા હોય એ જ આ પાત્રને ભજવી શકે. દ્રૌપદીએ પોતાના કેશ કલાપને ખુલ્લો રાખ્યો જ્યાં સુધી ભીમે એ પોતે વચન લીધું હતું કે દુશાસનને મારીને એની જંઘામાંથી લોહી કાઢીને લાવીશ ને ત્યારે તું એ લોહીથી તારું માથું ધોજે, ત્યાં સુધી એણે કેશ કલાપ ખુલ્લો રાખ્યો છે. સ્ત્રીનો રજસ્વલા ધર્મ એના માટે સૌથી અઘરો સમય હોય છે. મહિનાના એ 5 દિવસ, આજના સમયમાં તો ઘણી લેડીઝ ઊભી નથી થતી. એ રજસ્વલા ધર્મની અંદર પોતે હતા, એક વસ્ત્રધારી હતા. ત્યારે એક વસ્ત્રધારી સ્ત્રીને તમે ભરી સભામાં લઈ આવ્યા અને એણે આખી સભાને બેબાકડી કરી નાખી, એણે આખી સભાની આંખો નીચી કરી નાખી. એને દુર્યોધનની સામે તો પ્રશ્નાર્થ કર્યા જ છે, એને તો નબળો કીધો જ છે, પણ પાંડવોને નબળા કહેવાની તાકાત છે. આજના સમયમાં સાચાને સાચું કહી દેવું સરળ છે, પણ ખોટાને ખોટું કહેવું બહુ અઘરું છે. અને કોઈ કહેતું નથી કહેતું. એને ખોટાને ખોટું કીધું કે જો તમે તમારી જાતને હારી ગયા છો તો તમને કોઈ જ અધિકાર નથી કે તમે મને તમારી પત્નીને જુગારમાં મૂકો. હા, ન લગાડી શકાય, પણ એની સામે દ્રૌપદીની એક સૌમ્યતા છે. મરાઠી ભાષામાં એક ભજન છે, ભરઝરી ગ પિતાંબર. આ એની લાઇન્સ છે. મને એના શબ્દો બોલતા નહીં આવડે, પણ એનો ભાવાર્થ એવો છે કે કૃષ્ણના હાથમાં વાગે છે, શૂળ વાગે છે, અને ત્યારે નારદ એવું કહે છે કે કટકો ફાડીને આપો તમારી સાડીનો, જેથી કરીને કૃષ્ણને પાટો બાંધી શકાય. ત્યારે સુભદ્રા ના પાડે છે અને દ્રૌપદીજી કટકો આપે છે, અને ત્યારે દ્રૌપદીજી એવું વિચાર કરે છે કે હું કૃષ્ણની શું લાગુ છું. તો મહારાષ્ટ્રની મરાઠી ઈ ભજન મુજબ એવું કહે છે કે ઈ કૃષ્ણની બેન છે, પણ એ ભજનમાં બહુ સરસ લાઈન છે, જેવી જેની ભક્તિ એવા એના નારાયણ, જૈસી જ્યાંચી ભક્તિ તૈસા નારાયણ. તમે કૃષ્ણને જે ભાવથી ભજો એ ભાવથી કૃષ્ણ તમને મળે. તો દ્રૌપદીએ સખા ભાવથી કૃષ્ણને ભજ્યા છે અને ભ્રાતૃભાવથી પૂજેલા છે. દ્રૌપદી એટલી નિર્મળ વ્યક્તિ છે કે એણે પોતાના મનની તમામ વાત કૃષ્ણને કીધી છે. બહુ અઘરું છે પોતાના મનની તમામ વાત કોઈ પુરુષને કહેવી, બહુ અઘરું છે. મેલ ફ્રેન્ડ્સ, ફિમેલ ફ્રેન્ડ્સ જેવો કોન્સેપ્ટ આજનો નથી, એ સમયનો છે. દ્રૌપદીને સૌથી વધારે જો કોઈએ ઘા કર્યા હોય તો એ કૌરવોએ નથી કર્યા, પણ વાક બાણ થકી સૌથી વધારે કર્ણએ દ્રૌપદીને કીધેલું છે. એના માટે તેની કર્ણની પોતાની રેત છે, એનોય પોતાનો ગુસ્સો છે. કેમ તો કે દ્રૌપદીએ કીધું કે આની પાત્રતા જ નથી કે આ સ્વયંવરની અંદર ભાગ લઈ શકે. કેમ તો કે સ્વયંવરમાં ભાગ લેવાનો સૌથી પહેલો નિયમ શું છે, પહેલી શરત શું છે, તો કે તમારે રાજાનો પુત્ર હોવો જરૂરી છે, તમારે કોઈ રાજા હોવું જરૂરી છે, જે કર્ણ નથી. ભલે એની અંદર એ કેપેસિટી હોય કે એ બાણ ચલાવી શકે છે,
આ એવી વસ્તુ છે, કુમાર વિશ્વાસ આને બહુ સારી રીતે એક્સપ્લેન કરે છે કે કોઈ વ્યક્તિ એવું કે ઓલિમ્પિકની અંદર મેરી કોમ જીતી ગયા, તો કોઈ બહારથી આવેલી બોક્સર એવું કે ના હું મેરી કોમને હરાવી દઉં. હા, તું હરાવી શકે છે, પણ એના માટે તારે પહેલાં રિજનલ રમવું પડશે, પછી તારે સ્ટેટ પર રમવું પડશે, પછી તારે નેશનલ રમવું પડશે, પછી તારે એ ઓલિમ્પિક કમિટી થ્રુ તારે ચૂઝ થવું પડશે ને પછી તું ઓલિમ્પિક રમી શકીશ ને પછી તું એને હરાવી શકીશ. તો તું ન બની શકે. એટલે એના માટે થઈને જે બેસિક નીડ હતી એ જ પૂરી નથી થતી. પણ કર્ણએ ગુસ્સો રાખ્યો. વિચાર કરો કે દ્રૌપદીએ બધાને માફ કર્યા છે. કર્ણએ તો એવો શબ્દ પ્રયોગ કર્યો હતો કે આ ગણિકા છે, 5 પુરુષો સાથે સૂતી હોય એને ગણિકા કહેવાય એમ. આવું ક્યારે દુર્યોધને નથી કીધું, દુશાસને નથી કીધું. અને કમ્પ્લીટ આઈડિયા ઓફ કે ભાઈ એને લઈ આવો સભામાં અને એનું વસ્ત્રહરણ કરો, એ કર્યું દુશાસને, પણ એ આઈડિયા પુટ કરવા વાળું વ્યક્તિ કર્ણ હતું. પણ એણે નજરઅંદાજ કરી દીધું કે આ નહીં, કેમ કે એની અંદર એ તાકાત હતી કે મારે કોને મારા દુશ્મન માનવા. આજની સ્ત્રી છે ને, દરેક એવો વ્યક્તિ જે એને ના પાડે છે કે એને તુચ્છકાર ભાવ દર્શાવે છે ને, બધાને પોતાનો દુશ્મન બનાવે છે. પણ દ્રૌપદીમાંથી એક બાબત શીખવા જેવી છે કે ચૂઝ યોર બેટલ્સ. તમારે ક્યાં લડવું છે ને તમારી પોતાની પસંદગી છે. મારી બેટલ એવી વ્યક્તિ સાથે ક્યારેય ન હોય કે જેની મને ખબર છે કે એ મને શબ્દોથી નહીં પહોંચી શકે, કે મને એ બીજી ત્રીજી રીતે નહીં પહોંચી શકે, તો એ સીધું મારું કેરેક્ટર એસેસિનેશન કરશે. એ વ્યક્તિ સાથે હું જીભા જોડી જ નહીં કરું. ઇનફેક્ટ એ કદાચ હું રસ્તા પરથી ચાલી જાઉં છું ને મને ગાળ પણ આપે છે ને, તોય હું એને મોઢે લગાડવા નહીં જાઉં. દ્રૌપદી એક બહુ સરસ મેટાફર છે જે પોતાના પાત્ર થકી સમજાવી દીધો કે ભૂંડ હોય ને, એ કિચોડમાં આળોટતું હોય ને રમતું હોય, આપણા વસ્ત્ર ઉપર એના ઈ આળોટવાના લીધે કદાચ કિચડનો ડાઘ પડે ને, તો કિચડમાં ઉતરીને ભૂંડારે બાજવા ન જવાય. આપણે મેલા થઈએ અને એને મજા આવે. એટલે એને ક્યારેય ઈ લડવાની પેલી ના રાખી. પણ પાંડવોને યુદ્ધમાં ધકેલનાર કે હા તમારે જાવું જ પડશે ને તમારે લડવું જ પડશે. એમાંય સૌથી વધારે દ્રૌપદીનો જે પ્રેમ ભાવ હતો, આપણને થાય કે અર્જુન પ્રત્યે હશે, સૌથી વધારે જો કોઈ દ્રૌપદીને પ્રેમ કરતું હોય તો એ ભીમ હતા. ભીમ તો બીજે દિવસે બાજવા જાત. 14 વર્ષનો કુલિંગ પીરિયડ નો લેત ભીમ બીજે દિવસે બાજવા જાત. ભીમને એટલો પ્રેમ હતો એના માટે થઈને. આપણને એવું થાય કે ગદાધારી છે, લડી લે છે, ભીમ એટલે લાડુ. ના, ભીમ લાડુ નહીં, ભીમ એટલે પ્રેમ. ભીમે પ્રેમ કર્યો છે કે પત્નીની ઇજ્જત માટે થઈને કેમ ભીમ એ તમે કદાચ મહાભારત વાંચો ને તો તમને સમજાય કે દ્રૌપદી માટે એને કેટલી લાગણી હતી. એણે એવું કીધું કે તમારે જેને મારવા હોય ને, અર્જુનને કે તારે જેને મારવું હોય ને તું મારી નાખજે, પણ કૌરવો 100 હું મારીશ. તો 100 કૌરવોને ભીમે એકલાય માર્યા છે, દુર્યોધન સહિત. તો એ પ્રેમ મેળવતા દ્રૌપદીને આવડો. એક બહુ સરસ કાવ્ય છે, ઉર્મી કાવ્ય છે, જે મને યાદ નથી આવતું એક્ઝેક્ટલી કોણે લખ્યું છે, ગુજરાતીની અંદર છે. સહદેવનું અતિ જ્ઞાન છે, એને ભવિષ્ય દેખાય છે. તો દ્રૌપદીનો વારો હોય કે ભાઈ આ સમયે આ વર્ષ માટે થઈને, આ ગાળા માટે થઈને આ વ્યક્તિની સાથે હશે. તો જ્યારે બીજે દિવસે દ્રૌપદીનું ચીરહરણ થવાનું છે, એ પરિકલ્પના રાખી અને સહદેવને એવું દેખાય છે કે ભાઈ મને કાલે મારી પત્નીનું ચીરહરણ થવાનું છે ને એ મારી બાજુમાં સૂતી છે. તો એ જોવે છે, એની સૌમ્યતા જોવે છે, તો સહદેવને દુઃખ થાય છે. આવું વર્ણન પણ થયેલું છે. તો એ દ્રૌપદી માટેનું વર્ણન છે કે એ દુઃખી થવાની છે. જ્ઞાન ભલે સહદેવનું છે પોતાનું. એટલે માત્ર એવું જોવા જઈએ કે એની દાહકતા, એને બધું જે મળ્યું ને બધું એક્સ્ટ્રીમ મળ્યું. પ્રેમ મળ્યો તો એક્સ્ટ્રીમ મળ્યું, એને પ્રોટેક્શન મળ્યું તો એક્સ્ટ્રીમ મળ્યું, એને કામ કર્યું તો એક્સ્ટ્રીમ કર્યું. એ જે સ્ટ્રેન્થથી બોલતા, મને એવું થાય કે આજના સમયે જ્યારે હું કોઈ સ્ટ્રોંગ લેડીને વાત કરતા, હું સુષ્મા સ્વરાજને વાત કરતા જોઉં, કે હું
સાધ્વી ઋતુંભરાને વાત કરતા જોઉં, જે સ્ટ્રેન્થ થી, જે થ્રોથી વાત કરે છે, કેમ કે સત્યને પકડીને ચાલનારી સ્ત્રી છે. દ્રૌપદીનો થ્રો કેવો હશે, એની રેજ, એનો ગુસ્સો, એનો કટાક્ષ કેવો હશે. બેન, દ્રૌપદીને ભદ્રકાળીનો અવતાર માનવામાં આવે છે, એ પ્રસંગ આપ કહેશો તો ખૂબ ગમશે. ઓકે, મને બેસિકલી કોઈ આઈડિયા નથી કે તમે મને આજે કહો છો કે ભદ્રકાળીનો અવતાર, તો તમે મને કહો, મને નથી અંદાજ. મને તમે ખ્યાલ નથી, જણાવો. મને નથી ખ્યાલ. મને ખ્યાલ નથી બેન, મેં ખાલી સાંભળ્યું છે કે મને ખ્યાલ દ્રૌપદી નથી, કેમ કે જો ભદ્રકાળી તમે જેવી રીતે કહો છો ને, એવી રીતે એક કરાલકાલી પણ છે. સીતાને કરાલકાલી કહેવાય છે, કેમ કે કરાલકાલી ક્ષમાની દેવી છે. ઓકે બેન, આપણે 5 સતીની વાત કરી હમણાં, એમાં એક સીતાજીનો તમે ઉલ્લેખ કર્યો. તો વાલ્મીકીજીએ અને તુલસીદાસજીએ ચિતરેલ જે સીતાનું જે પાત્ર છે એ વચ્ચેનો શું ભેદ છે, આપનું શું કહેવું છે? પેલા તો સીતા છે ને, એને ચિતરી ન શકાય ક્યારેય. મેં કીધું કે 5 સતીઓ છે એ 5 પંચ તત્વોનું રિપ્રેઝન્ટેશન છે, તો સીતા છે એ ભૂમિનું રિપ્રેઝન્ટેશન કરે છે. જે આપણને બી હોલ્ડ કરતી હોય એને આપણે ચિતરી ન શકીએ, એના થકી આપણે છીએ. કારણ કે દુનિયાની કોઈ એવી વસ્તુ નથી કે જે જમીન થકી ના હોય. તમે જે જમો છો થી માંડીને તમે ચાલી શકો છો, કે તમે રહી શકો છો, તમે બેસી ઉઠી શકો છો, તમે સૂઈ શકો છો, તમારી કોઈ પણ ક્રિયા છે દિવસની, એ જમીન સિવાય નથી. તમે 15મા માળે બેસીને કદાચ વાત કરતા હોય ને તોય નથી, કારણ કે ન્યાય જમીન તો છે જ. એ ક્યાં બીજા સ્વરૂપે છે, પણ એ છે, અને એની દીકરી છે, એટલે એને ચિતરી તો ના જ શકાય. હા, 2 મહાન કવિઓ અથવા 2 એવી મહાન વિભૂતિઓએ કોઈ એક પાત્રની પાત્રતાને પોતાના કેલિબર મુજબ કંડારવાની કોશિશ કરી છે. ઉલ્ટા નામ જપત જગ જાના, વાલ્મીકી ભય બ્રહ્મ સમાના. જે ઊંધું નામ જપીને બ્રહ્મ બન્યા એ વાલ્મીકી, અને જે જન્મતાની સાથે જ રામ બોલા એટલે તુલસીદાસજી. આ બંને સીતાની પાત્રતાને બહુ અલગ ઝોનમાં દેખાડી છે. વાલ્મીકીજી દર્શાવે ને, તો જેવી રીતે ભગવદ્ ગીતા ના બહુ બધા ટાઈપ્સ છે. તમે કહો કે જયમાંથી ભારત અને ભારતમાંથી મહાભારત, તો મહાભારત પણ એટલું ઇવોલ્વ થયું છે. એવી રીતે રામાયણના ઘણા બધા પ્રકારો છે. તો તમે દરેક રામાયણની અંદર સીતાની પાત્રતાને જુદી જોશો. જેટલું દ્રૌપદીનું પાત્ર વિશાળ છે ને, એટલું જ સીતાનું પાત્ર વિશાળ છે. સીતાના પાત્રની જે તાકાત છે ને, એ વાંચવી હોય ને તો વાલ્મીકી વાંચો, અને સીતાના પાત્રની સૌમ્યતા તુલસીદાસજી પાસે વાંચો. બાકી છે બંને એમાં ભારોભાર. વિશાળતા પૃથ્વીની એવડી છે, જમીનની વિશાળતા એવડી છે, કરોડપતિ કરી દે ને કંગાલી કરી દે. રોડ આવતો હોય દબાઈ જઈએ તો કંગાલ, અને હાઈવે પસાર થતો હોય તો કરોડપતિ. રોડ ટચ આવી જાય તો માલામાલ. હા, માલામાલ કરી દે આપણને. તો એની વિશાળતા છે. સીતાની વિશાળતા માપવા માટે કદાચ કોઈ કવિ કેપેબલ ના હોઈ શકે, ક્યારેય ન હોઈ શકે. કારણ કે સ્વયં ભગવાન શ્રી રામે, નારાયણ અવતારે, જેને મેળવવા માટે થઈને આટલી બધી મહેનત કરી. શિવનું ધનુષ ઉંચકું, એને તોડવાની મહેનત કરી. ભગવાન ચાલીને મિથિલા સુધી ગયા છે, સીતાજી નથી ગયા, ભગવાન ગયા. અવતાર ધરીને તે જે એના પ્રેમમાં આટલા બધા ઓતપ્રોત કરી શક્યા, તો એ સીતાજીની પાત્રતાની વિશાળતા છે. હું વાલ્મીકીના દ્રષ્ટિકોણથી પણ નહીં જોઉં, હું તુલસીદાસજીના દ્રષ્ટિકોણથી નહીં જોઉં, પણ સીતાની પાત્રની વિશાળતા એ છે. કારુણ્ય કોને કહેવાય, કરુણા કોને કહેવાય, એ સીતાના પાત્રમાંથી જાણવા મળે. તમે ઉત્તરકાંડ જોવા જાઓ તો હું એવું કહું કે આજની સ્ત્રી શું વિમેન એમ્પાવરમેન્ટનું રિપ્રેઝન્ટેશન કરે છે. બેન, સીતાજીના નિર્વાસન વિશે આપનો શું મત છે? જેટલી કેપેસિટી હોય ને એટલું જ ભગવાન નાખે.
એ સીતાની કેપેસિટી છે, એ સીતાની તાકાત છે. આજની સ્ત્રી અગ્નિ પરીક્ષા ન આપી શકે. અને આજની અગ્નિ તે કોઈ પણ આજની અગ્નિ છે ને ઈ તે સીતાના શુદ્ધતાના પરિઘને માપી શકે ને એટલી કેપેબલ નથી, આવું હું માનું છું. એના મનમાં ક્યારેય બીજો વિચાર નથી આવ્યો. સીતાની તાકાત એવડી છે કે રામ એવું કે છે રામાયણની અંદર કે મને સપનામાં બીજી સ્ત્રી નથી દેખાણી. શૂર્પણખા ગમે એવું સ્વરૂપ ધારણ કરીને આવે તો મને સપનામાં બીજી સ્ત્રી નથી દેખાણી. એ તો વિચાર કરો. અને આજે ગમે એવી રૂપાળી સ્ત્રી હોય, પત્ની હોય, છતાંય જ્યારે ચિત્રપટ ઉપર લલનાઓને જોવામાં આવે છે ત્યારે વિચાર તો આવે જ છે, સપનામાં તો આવે જ, સ્વાભાવિક છે. પણ જેની અંદર ઈ પાત્રતા છે સીતાની, એની અગ્નિ પરીક્ષા થઈ છે એટલા માટે કારણ કે બે વસ્તુઓ છે. એવું કહેવાય છે કે જ્યારે સીતાનું હરણ થવાનું છે ત્યારે સાચા જે સીતાજી છે એને અગ્નિના આવેશમાં ભગવાને ઢાંકી દીધા છે, છુપાડી દીધા છે ને આ તો છાયા છે કે જે રાવણની સાથે રાવણ લઈને જાય છે. હા, છાયા સીતા છે જેને લઈને રાવણ જાય છે. બે મતો છે, બે બાબતો છે કહું તો. પહેલી વસ્તુ તો છાયા જાય છે એટલે ફરી પાછી અગ્નિ પરીક્ષા કરાવી, અગ્નિમાંથી ચલાવી અને જે ઓરિજિનલ સીતા છે એને પાછા લઈ આવવાની વાત છે. અને બીજું અગ્નિ પરીક્ષા એટલા માટે કરાવી, આજના સમયની અંદર પણ આપણે હોમ કરીએ છીએ, હવન કરીએ છીએ, યજ્ઞ કરીએ છીએ. અગ્નિ છે એ વાતાવરણને શુદ્ધ કરે છે. હોમ હવનની અંદર અમુક બાબતો જ્યારે ઉમેરવામાં આવે તો એ વાતાવરણને પવિત્ર કરે છે. કોઈ નબળી તાકાત હોય, કોઈ ખરાબ બાબત હોય તો એ ત્યાંથી દૂર જતી રહે એના માટે થઈને કરવામાં આવે છે હવન, હોમ, યજ્ઞો. તો એમ સીતા તો રાક્ષસોની વચ્ચે રહ્યા છે, એને કઈ ન નડે એટલે આવું દર્શાવે છે. આ લોક માન્યતાઓ છે. પણ ઓરિજિનલી કદાચ સીતાની અગ્નિ પરીક્ષા કરવાનું કારણ ભગવાન એનું કેલિબર દેખાડે છે, આ એનું કેલિબર છે. સીતાની પાત્રની મહાનતા છે. સીતાના પાત્રની મહાનતા એટલી છે કે રામાયણની અંદર 3 રાવણ છે. રાવણ, અહિરાવણ અને મહિરાવણ. રાવણની તાકાતથી 100 ગણી તાકાત અહિરાવણમાં છે અને અહિરાવણથી 100 ગણી તાકાત મહિરાવણમાં છે. એટલે રાવણ કરતા 10,000 ગણો મહિરાવણ વધારે તાકાતવર છે. રાવણનો વધ કોણ કરે છે? ભગવાન શ્રી રામ. અહિરાવણનો વધ કરે છે હનુમાનજી. અહિરાવણ પાતાલ લોકનો રાજા છે. મકર ધ્વજવાળી વાર્તા કદાચ ક્યારે સાંભળી હોય કે હનુમાનજીના જ દીકરા છે જે અહિરાવણના દ્વારપાળ છે. તો અહિરાવણને સૈન્ય સહિત હનુમાનજી હરાવે છે, જેની તાકાત રાવણ કરતા 100 ગણી હતી. એટલે ત્યાં હનુમાનની મહાનતા છે. શું મહાનતા છે? તો કે પોતાનો ભગવાન છે ને એ જેને મારવાનો છે એના કરતા 100 ગણા તાકાત વાળા માણસને તો મારી નાખ્યો. ભક્ત મોટો છે, ભગવાન કરતા વધારે તાકાતવાર છે, આવું અહીંયા દર્શાવ્યું. પણ છતાંય તે રાવણને કોઈ દિવસ હનુમાનજી આંગળી ન અડાડી. એ રામનો દુશ્મન છે, એ રામ જ જોશે એને. પણ મહિરાવણ સૌથી છેલ્લે આવે છે. જ્યારે પુષ્પક વિમાનમાં એ બધા જતા હોય છે ત્યારે મહિરાવણ વચ્ચેથી હુમલો કરે છે. સીતાજી માત્ર પોતાના જમણા પગના અંગૂઠાથી આમ ઠેસ મારે છે અને મહિરાવણ ભસ્મ થઈ જાય છે. મહિરાવણને મારી નાખ્યું માં સીતાએ. તો એ સીતાની મહાનતા છે. જો એ રાવણ કરતા 10,000 ગણી વધારે તાકાતવાળી વ્યક્તિને, એ રાક્ષસને જો એ માત્ર જમણા પગના અંગૂઠાની ઠેસથી મારી નાખતા હોય, ભસ્મ કરી નાખતા હોય, તો તમે વિચાર કરો કે રાવણનું તો શું કરે. પણ છતાંય રામની મહાનતા પુરવાર કરવા માટે થઈને કે ભાઈ રાવણે એવું કીધું હતું કે મને મનુષ્ય જ મારી શકવો જોઈએ. મનુષ્ય થઈને જ આવ્યા, સામાન્ય માણસ. રામે ક્યાંય એવું પ્રદર્શન જ નથી કર્યું કે મારી પાસે આ તાકાત છે. ક્યારેય નથી કર્યું, સામાન્ય માણસની જેમ જ. એટલે જ ઘણી વખત એ વસ્તુ લાગુ પડે ને કે એવું કે ને કે ભાઈ વાઈફ માટે રોવા માંડે છે, એની વાઈફને કોઈક લઈ જાય છે. અને સીતાના પાત્રની એ મહાનતા એટલી બધી વધારે કે
રામ એવું પણ કે તારા વગર તો મને સ્વર્ગે નથી જોતું, મારે સ્વર્ગ નથી જોતું, મને સીતા જોઈએ છે. તો એ એટલો પ્રેમ ઉપજાવી શકે, ઈ વિશાળતા જોઈ ને. એક સ્ત્રીના પાત્રની અંદર માત્ર ને માત્ર તમે ફિનાન્શિયલી ઇન્ડિપેન્ડન્ટ થઈ ગયા કે માત્ર ને માત્ર તમે તમારા માટે થઈને અવાજ ઉપાડતા થઈ ગયા એટલું ના હોવું જોઈએ. સ્ત્રીનું સૌથી પહેલું આભૂષણ છે આ વસ્તુ, આમ તો અંગ છે કે એની અંદર એ કારુણ્ય હોવું જોઈએ કે એના પતિની અંદર કે એના બાળકોની અંદર ઈ પ્રેમ ઉપજાવી શકે. પણ હા, આ બંને બાજુએથી ચાલતી વાત છે. ધીસ ઇઝ નોટ અ સિંગલ વે થિંગ. એના માટે રામ જેવી, જ્યારે એવું કહેતા હોય ને કે ભાઈ સીતા જેવી હોવી જોઈએ, તો રામ જેવું થવું પડે, જેના સપને બીજી સ્ત્રી નહોતી. બેન, પ્રશ્નની દિશા થોડીક ફેરવું છું, મને થોડુંક જાણવું છે શિવજી વિશે માટે. તો શિવજીને જનરલી જોઈએ તો તમસ સાથે જોડવામાં આવે છે, એવું માનવામાં આવે છે, પણ એનું એક સાત્વિક રૂપ છે દક્ષિણામૂર્તિ શિવ. આની વિશે થોડીક સમજ આપશો? શિવને તમે કીધું કે તમસ સાથે જોડવામાં આવે છે. હવે મારે પહેલા તો એ તમસ વાળી વાત છે ને એને ક્લિયર કરવી છે. એટલા માટે ક્લિયર કરવી છે કારણ કે બાબા તો રહેતા મસ્તી મેં કરીને ગાંજો ફૂકે, તો એમ કે શંકર ભગવાન એ કરે જ છે. પણ એ નાથ સંપ્રદાયની અંદર એક સિદ્ધતા હાસિલ કર્યા પછી એવા લોકો છે કે જે માત્ર ચરસ ઉપર 7 દિવસ કે 9 દિવસના અનુષ્ઠાનો કરતા હોય છે, જે ધૂણા ઉપર બેસે છે અને ચરસ અને ગાંજા ઉપર જ પોતે પોતાના દિવસો વ્યતીત કરતા હોય છે. ઈ શિવની ઉપાસના કરે છે. તમે જનરલી બધું જ ખાતા પીતા હોય, નોર્મલ સંસારિક જિંદગી જીવતા હોય, તમે કોઈ બ્રહ્મચર્યથી દૂર હોય અને છતાંય તમે ગાંજો ફૂકો ચરસ કરો અને તમે એવું કહો કે શંકર ભગવાન કરતા હતા, તમસનું રિપ્રેઝન્ટેશન કહું છું, તો એ ખોટું છે. અને રહી શિવની સાત્વિકતાની વાત, તો શિવની સૌથી વધારે સાત્વિકતા કોઈ દર્શાવવા માટે હતી ને, મને જેવું લાગે છે કે કોઈ કેપેબલ થયું ક્યાંક, તો વોઝ કાલિદાસ, કુમાર સંભવમ. કે શંકરને જગાડવાના છે. હા, રતિનો સ્વામી બળી જાય, કામ બળી જાય છે, ઈ શિવની સાત્વિકતા જ છે. કામ શરીર વગરનું થઈ ગયું, કામદેવ શરીર વગરના થઈ ગયા, એની પાસે બોડી નો રહ્યું. હવે કામદેવ છે પણ શરીર વગરના છે. આવી જ્યાંથી બાબત આવી, આ કરી કોણ શીખ્યું? તો કે શિવ કરી શક્યા. કામનાઓ મરે ત્યારે સત્વ આવે, એનું રિપ્રેઝન્ટેશન છે. અને શિવનું સત્વ સતીથી વધારે પાર્વતી, કે સતી માટે થઈને શિવ રડે. આપણે બધા જાણીએ છીએ કે એમાંથી 51 શક્તિપીઠોનું નિર્માણ થયું. આ વાર્તા બહુ પ્રચલિત છે. પણ શિવની સાત્વિકતા સાચી કોણે જો મેળવી? તો કે પાર્વતીએ મેળવી. શિવ પોતે આવીને કે છે કે ભાઈ ભસ્મધારી છે, જટાજૂટ છે, અંગે આવા વસ્ત્રો ધારણ કરે છે, ઘરબાર જેવું કંઈ છે નહીં, પણ એની અંદર જે સત્વનું તત્વ પડ્યું છે એ પાર્વતીએ પકડ્યું. અને એટલા માટે શિવ સાત્વિક, ત્યાં શિવ સાત્વિક એની અંદરથી ખોળીને કાઢે કે આ સત્વનું તત્વ છે. શિવ મેનાને ભયાવહ દેખાય છે. પાર્વતીજીના માતા હિમાલયના પત્ની મેના છે, એને એ ભયાવહ દેખાય છે. આને કેમ પરણશે? આની હારે કેમ રહેશે? આની હારે તો ભૂતના બાવા આવ્યા છે. પણ એ ભૂતને બાવાની વચ્ચે રહે છે, એ કૈલાશ જેવી ઠંડી જગ્યાએ રહે છે. છતાંય તે સ્વયં મહેશ સ્વશુરો નગેશ સખા ધનેશ તનયો ગણેશ એનો મિત્ર કુબેર છે. પણ છતાંય પોતે કેવા છે કે ભૂત જેવા થઈને ફરે છે, ભૂતનાથ છે. પણ ભૂતનાથની અંદર જે સાત્વિકતા પડી છે, એનું સત્વ તત્વ પડ્યું છે, એ બાબત જો કોઈ ગોઈતું હોય તો એ પાર્વતીજીએ ગોઈતું છે. શિવને ગુરુ તરીકે પણ કીધો છે અને એક શિક્ષક તરીકે, જેમ એક બુદ્ધિ આપે છે અને એક સંગીત, કદાચ હું ખોટો ન હોઉં તો સંગીતના
શિક્ષક તરીકે એમાં માનવામાં આવે છે દક્ષિણામૂર્તિ શિવને. હા, કદાચ. દક્ષિણામૂર્તિ શિવ. હવે સ્પેસિફિકલી દક્ષિણામૂર્તિ તો નટરાજ બી કહી શકાય. આપણે ત્યાંનું કારુણ્ય છે આ બાબત, કે નૃત્ય કરે ને એને સ્ત્રૈણ ગણે અને યુદ્ધ કરે ને પૌરુષ ગણે, પણ નૃત્યના દેવતા નટરાજ છે. તો આ ઓપોઝિટ રોલ્સ છે ને. શિવાજી તલવાર ખેંચે, જય ભવાની બોલે છે, તો ભવાની દેવી છે, સ્ત્રી સ્વરૂપા છે, સ્ત્રૈણ છે. પણ જ્યારે કથકની કે ભારતનાટ્યમની થાટ લાગે તેની સામે જે મૂર્તિ હોય છે એ મૂર્તિ નટરાજની છે. તો એ પૌરુષ છે, એ પુરુષ છે. બેન, શિવજીને શરભ અવતારની શું કથા છે? નો આઈડિયા. કદાચ જો હું ખોટો ન હોઉં તો જ્યારે નૃસિંહ અવતાર જે થયા એ એટલું રૌદ્ર રૂપ હતું એનું, અને એને શાંત કરવા માટે બધા દેવતાઓએ વિનંતી કરી, અને જે ઈ અવતાર થયો એને શાંત કરવા માટે દેટ ઇઝ એ શરભ અવતાર શરભ કદાચ અવતાર. શિવજીનો. બટ હવે તમે આ તો શાંત કરવા વાળી વાત કરી. હવે હું તમને એક કોન્ટ્રાડિક્ટરી વાત આપું. જ્યારે સતીનો દેહ પડે છે યજ્ઞની અંદર, ત્યારે અહીંયાથી રુદ્ર ઉત્પન્ન થાય છે ત્રીજા નેત્રમાંથી, જે વિનાશ કરે છે. આ બે બાબતો જો કોઈ આપી શકે તો શિવ આપી શકે. એક્સ્ટ્રીમ એન્ડ્સ આપ્યા એમણે. તમે જે વાત કરી રહ્યા છો એની ઓપોઝિટ વાત હું એટલા માટે આપું છું કારણ કે આપણી માનસિકતા છે, માણસ તરીકેની આપણી સમજ છે. એક તો ઉંમરનો પ્રભાવ છે, બીજી વસ્તુ મેં કીધું ને કે જ્ઞાન છે ને એ માકડાના બાળક જેવું જ્ઞાની માણસ છે કે એને એ પડે જ તે, એ છૂટું જ પડે, એ ઠેકડા ઠેકડી થાય ને એમાં, બરોબર. તો એ આપણને ક્યારેક છે ને એનાથી દૂર લઈ જતું હોય છે કે આપણે એક વસ્તુને એક જ બાબતે વિચારીએ છીએ. શિવને સૌથી વધારે પ્રિય કયું નામ છે? શિવને સૌથી વધારે પ્રિય કયું નામ છે? નારાયણ. રામ. શિવને સૌથી વધારે રામ પ્રિય છે, બધાથી પ્રિય રામ છે. એક વાર્તા છે કે શંકર ભગવાન પાસે એટલું બધું જ્ઞાન આવ્યું કે એમાં 1,00,000 શ્લોક હતા. દેવો આવ્યા, દાનવો આવ્યા, માનવો આવ્યા, બધાને 30,000 વેચી દીધા. 10,000 વૈધા, વળી પાછા અમુક સેટ ઓફ દેવો આવ્યા, દાનવો આવ્યા, માનવો આવ્યા, 3 વેચી દીધા, 3,000. કેટલા બચ્યા? 1,000. વળી પાછા દેવો આવ્યા, દાનવો આવ્યા, માનવો આવ્યા, બધાને 300 વેચી દીધા, વૈધા કેટલા? 100 વૈધા. વળી પાછા દેવો આવ્યા, દાનવો આવ્યા, માનવો આવ્યા, 30 વેચી દીધા, વૈધા 10. ફરી પાછી એ જ વસ્તુ થઈ, સેમ વસ્તુ. છેલ્લે એક જ અક્ષર વૈધો, તોય આવ્યા તો કે ના હવે મારે નથી દેવો, હવે હું હામો એક માંગુ છું. તો શિવ પાસે રા રાખ્યો પોતે અને માંગી લીધો, ત્રણેય પાસેથી માંગી લીધો, એટલે રામ. અને રામ પ્રિય છે. શિવના મંદિરમાં જઈ અને રામ નામનો જાપ કરો ને તો શિવરાજી થાય. રામના મંદિરમાં જઈને સાંબ સદાશિવ બોલો, જે પ્રેમાનંદજી મહારાજે આપેલો મતલબ નામ છે કે આ સાંબ સદાશિવ, શિવની આરાધના માટે, તો રામરાજી થાય. તો મેં તો આજ દિવસ સુધી એવું જ સાંભળ્યું છે કે શિવને પ્રિય કંઈ હોય નામમાં તો એ નારાયણ છે. હવે નારાયણનો અવતાર છે ને રામ, ઈ તો રામ જ છે, પણ તો પણ શિવને રામનું નામ બહુ પ્રિય છે. ઓકે. રામનું નામ બહુ જ પ્રિય છે. તો આપણે જેમ શરૂઆતમાં વાત કરી કે આપ ખૂબ સારા વાચક છો, તો અમે એવું પણ સાંભળેલું છે કે આપ ખૂબ સારું લખો પણ છો. તો આપનું લખેલું અમારા દર્શક મિત્રોને કંઈક કહેશો? મારું પોતાનું લખેલું તો એમ તો છે ઘણું બધું, પણ એક લાઈન છે કે મન મધુવન મારું, એક કદમ વૃક્ષની શાખા, તું મારે મન શ્યામ અને હું તારી રાધા. ક્યાં વાત છે. તો મનની અંદર શ્યામ રાખીએ તો રાધા બની શકાય. આ ભાવ છે આની અંદર. હા, અને એવા વેમાં પણ લોકોએ લીધેલું છે કે પોતે પોતાના પાર્ટનર સાથે ફોટોગ્રાફની અંદર કેપ્શન નાખ્યું કે મન મધુવન મારું એક કદમ. પણ મનને મધુવન બનાવો ને
તો શ્યામ આવે અને તો રાધા થઈ શકાય. કદમનું વૃક્ષ કૃષ્ણને બહુ પ્રિય છે. કૃષ્ણ કદમના વૃક્ષ ઉપર ચડે છે. આવી કથાઓ પણ છે, ભાગવત પુરાણની અંદર પણ છે. પણ એ કદમ વૃક્ષની શાખા દર્શાવવા પાછળનું કારણ કે કૃષ્ણને પ્રિય છે. કદમ છે અને મધુવન છે ને એટલે કૃષ્ણ આવ્યા છે. એટલે આ પર્સનલી આ એવા ભાવમાં લખાયેલું છે કે જે સમર્પણ કૃષ્ણને છે, પણ કૃષ્ણનો સમર્પણ ભાવ રાધા તરફ વધારે છે ને, એટલે મારે કૃષ્ણને મારી તરફ ઓલા કરવા છે ને એટલે મારે રાધા તરફ. ક્યાં વાત છે બેન. તમારો અપકમિંગ પ્રોજેક્ટ લલિત સહસ્રનામ ઉપર છે, તો એની વિશે થોડીક આઉટલાઈન અમારા દર્શક મિત્રોને આપશો. મારો પ્રોજેક્ટ ઓલરેડી લલિતા સહસ્ત્રનામનો નવરાત્રી સમય પૂરો થઈ ગયો છે. હવે હું ઓર ઇનડેપ્થ હજુ વધારે એના ઉપર અભ્યાસ કરીને કંઈક લઈને આવીશ, પણ આવતા વર્ષે આવીશ, આસો માસની અંદર જ લાવીશ. લલિતા સહસ્ત્રનામ તરફ ઝૂકવાનો પ્રયત્ન એટલા માટે કર્યો છે કારણ કે હું ગરાસિયાની દીકરી છું, ક્ષત્રિય છું, અને હું એવું બહુ સ્ટ્રોંગલી માનું છું કે ક્ષત્રિયોએ, જેટલા પણ ક્ષત્રિય ધર્મના લોકો છે, એ બધાએ જ્યારથી શક્તિની ઉપાસના છોડી અને વૈષ્ણવ ઉપાસના શરૂ કરી છે ત્યારથી એમનું તેજ ઘટ્યું છે. આવો મારો મત છે અને આ મતના પ્રણેતા ખરેખર પૂજ્ય ઈશ્વરદાન બાપુ છે. એમણે સ્ટેજ ઉપરથી આ વાત કરેલી છે અને હું આ મત સાથે 100% સંલગ્નતા ધરાવું છું. એના પાછળનું કારણ છે કે મેં જોયું છે કે પડતી છે. હા, મારો વિરોધ વૈષ્ણવ સંપ્રદાય સાથે ક્યારેય નથી. કૃષ્ણ દાદા છે, દાદા દ્વારિકાધીશ. મારી પાસે એ પેઢીઓના લેખો પડેલા છે કે અમે 150-180 પેઢીઓ પછી ક્યાંક અમે કૃષ્ણને સંલગ્ન છીએ, ક્યાંક અડગતા છીએ, જાડેજા દરબારો ખાસ કરીને. એટલે એના પ્રત્યેનો ઝુકાવ ક્યારેય ન હોય એવું નથી, પણ શક્તિની આરાધના પહેલા થવી જોઈએ, પહેલા શક્તિ, અને એના વગર અમારું ડગલું આગળ નહીં વધે. તમે જે શક્તિને માનો એ, તમે શક્તિમાને માનો, તમે આશાપુરાને માનો, તમે અંબાને માનો, તમે ખોડિયારને માનો, તમે જેને માનો એ, પણ એક રાજપૂત તરીકે શક્તિ પહેલા હોવી જોઈએ. અને શક્તિના નામોનો સંગ્રહ એટલે લલિતા સહસ્ત્રનામ. લલિતા સહસ્ત્રનામ ખરેખર દુર્ગા, સરસ્વતી અને લક્ષ્મી ત્રણેયના નામો છે, ત્રણેયના સ્વરૂપો છે. લલિતા ત્રિપુર સુંદરી, લલિતા ત્રિપુર સુંદરીના નામોનો સંગ્રહ છે એવું કહેવામાં આવ્યું. તો લલિતા ત્રિપુર સુંદરી એ ત્રણેયનું મર્જર છે. બહુ બહુ સુંદર છે સ્તોત્ર. માતાજીના નાના નાના નામોથી માંડીને મોટા મોટા નામો સુધીની વાતો છે. મારો એક આગ્રહ હજુય રહેશે, જેટલા પણ દર્શકો છે બધાને, કે તમારા ઘરે ભવિષ્યમાં દીકરીનો જન્મ થાય ક્યારેય પણ, તો એનું નામ એવો આગ્રહ રાખો કે લલિતા સહસ્ત્રનામમાંથી બોલો, રાખો. એમાંથી તમે એનું નામ પસંદ કરો. દીકરાનું જન્મ થાય તો તમે વિષ્ણુ સહસ્ત્રનામમાંથી પસંદ કરો, અને દીકરીનું થાય તો લલિતા સહસ્ત્રનામમાંથી પસંદ કરો. એની પાછળનું કારણ છે કે પોતાનું નામ જાણવા માટે થઈને એ બાળક ક્યારેક ચોપડી ખોલશે, કે એનો અર્થ શું થાય જાણવા માટે એ પુસ્તક ખોલશે, અને ત્યારે એને સમજાશે કે હા, આવું કંઈક સ્તોત્ર પડેલું છે. હવેની પેઢી એવી છે, જેન ઝી, એવી પેઢી છે કે જેને પ્રશ્નાર્થ કરતા એવડા છે. આપણને એમ કહેવામાં આવે કે દીવાબત્તી કરીને જ ઘરેથી બહાર જવાનું છે, એ પહેલા ઘરની બહાર નીકળવાનું નામ ન લેતા તો એ આપણે માની જતા. હવેની જનરેશન પ્રશ્ન કરે છે, દીવો શું કામ એમ કરવાનો? દીવો કરવાનો તો ઘીનો જ કેમ કરવાનો, ઘાસલેટનો કેમ નહીં કરવાનો? એટલે એ પ્રશ્ન કરતા થયા છે ને, એને જવાબો આપવા માટે થઈને આપણે સજાગ રહેવું પડે છે. આલ્ફા બીટાની તો હજી વાત જ નથી થતી. જેન આલ્ફા તો ઈથી નેક્સ્ટ લેવલ છે. ઈ ભગવાનની સામે હાથ જોડીને એવું જ કે છે કે આપો આપો, એવી જ વાત કરે. હજી એની પ્રાર્થના, હા, હજી એની પ્રાર્થના એ જ છે, કેમ કે હજી ઈ એજમાં છે. બીટા તો હજી બિચારા બધા ઘોડિયાની અંદર છે, હજી હરતા ફરતા નથી. ત્યાં થાશે ત્યારે પ્રશ્ન એનો અલગ હશે, એ નેક્સ્ટ લેવલ હશે. પણ હવેની પેઢીઓ પ્રશ્ન કરતી થશે.
જે આગળની 2 જનરેશન છે ક્યારેય પૂછ્યા નથી. મારી જનરેશન કે મારાથી 10 વર્ષ મોટા હોય એ કે મારા ફાધરની જનરેશન, એ લોકોએ જે પ્રશ્નો નથી પૂછ્યા એ આ મારાથી 10 વર્ષ નાના લોકો પૂછે છે, જે જેનઝી કહેવાય. અને એ જાણીને બહુ ખુશી થાય કે રગડ દગડ હાએ હા કરે છે ને એના કરતાં પૂછે છે. તો લલિતા સહસ્ત્રનામ પાછળ જવાનો મારો સૌથી મોટો તાત્પર્ય આ જ હતો કે લોકો એના વિશે સજાગ થાય. શ્રી સૂક્તમ વિશે બધા સજાગ છે, બધા જ સજાગ છે. કેમ? મની ડઝ મેટર્સ, પૈસો બહુ જ જરૂરી છે જીવનમાં, નથી એવું નહીં કહું, પણ માત્ર ને માત્ર એ એક જ સ્તોત્ર કે જેની અંદર માં લક્ષ્મીની પૂજા દર્શાવી છે, એટલે લક્ષ્મીની પૂજા તો થવી જ જોઈએ, પણ સરસ્વતી અને દુર્ગાને તમે ક્યારેય ન ભૂલી શકો. રીમ ક્લીમ હોવા જોઈએ. સરસ્વતી અને દુર્ગા હંમેશા સાથે હોવા જ જોઈએ. શ્રીમ તો છે જ, શ્રી, રીમ અને ક્લીમ, શ્રીમ લીમ અને ક્લીમ આ ત્રણેય બીજાક્ષર છે. તો ક્લીમ છે એ દુર્ગાનું રિપ્રેઝન્ટેશન કરે છે, તાકાતનું, શક્તિનું રિપ્રેઝન્ટેશન કરે છે. રીમ છે એ સરસ્વતીનું રિપ્રેઝન્ટેશન કરે છે. ને મારો મત પહેલેથી બહુ સ્ટ્રોંગ છે કે સરસ્વતી ટકે તો લક્ષ્મી ટકે, હું એવું માનું છું. તમારા ઘરમાં કોઈ ચોપડી પડી હોય, ની ચોપડીમાંથી તમારા પરસેવાની ગંધ ન આવતી હોય ને તો તમારો અવતાર એળે છે. એટલે આ બાબત તરફ, શક્તિ તરફ લોકોનું થોડુંક ધ્યાન વધારે જાય એના માટે થઈને મારો આ પ્રયત્ન છે. યુટ્યુબ ઉપર બધા જ અલગ અલગ સેગમેન્ટ્સ મેં પાડેલા છે. માતાજીના સૌંદર્યની વાત હોય, માતાજીએ ક્ષમા કરી એની વાત હોય, માતાજીના સામર્થ્યની વાત હોય. બેન, આપણી માં છે, માના નામો તો આપણા પ્રિય જ હોય, પણ જે 1000 નામો છે એમાંથી અર્થ જાણ્યા પછી તમને લાગ્યું હોય કે હા આ નામ મને ખૂબ પ્રિય છે, એવા નામોની યાદી આપ કરાવો તો? એક નામ તો સૌથી વધારે મને ગયું માતાજીનું નીલ ચિકુરા, જેમાંથી મને એક નવો શબ્દ જાણવા મળ્યો. ચિકુર એટલે વાળ, નીલ એટલે આસમાન જેવા. બહુ ધ્યાનથી જોઈએ તો આપણે હંમેશા માતાજીની મૂર્તિ માથે ઓઢેલી જ જોઈ છે, પણ લલિતા સહસ્ત્ર નામે બ્રહ્માંડ પુરાણની અંદર એ વસ્તુ દર્શાવી દીધી કે એના વાળ છે ને એ આભ જેવા છે, એનું કદ એટલું ઊંચું છે. પછી એક નામ મને બહુ જ ગમે છે, વિંધ્યવાસિની, જે માતાજીના સ્થાનને સંબંધિત નામ છે. વિંધ્યવાસિની દેવીની સ્ટોરી કૃષ્ણ ભગવાન સાથે સંબંધિત છે. પોરબંદર પાસે બરડાના ડુંગરોમાં વિંધ્યવાસિની દેવીની પૂજા થાય. આપણા ઘણા બધા ખાસ કરીને ગરાસિયા દરબારોની અંદર જેઠવા રાજપૂતો, જેઠવા દરબારો, એમના કુળદેવી છે વિંધ્યવાસિની દેવી. તો વિંધ્યવાસિની દેવીનો જન્મ યશોદાજીના ઘરે થયો, જ્યારે કૃષ્ણનો જન્મ દેવકીજીના ત્યાં થયો ત્યારે. અને જે બૈદલા અને માયા સ્વરૂપે કંસની સામે પોતાનું અષ્ટભુજા સ્વરૂપ દેખાડ્યું, એ વિંધ્યવાસિની દેવી છે. અને એમની પૂજા અહીંયા થાય છે. એટલે ભગવાન અહીંયા આવ્યા છે એવું નથી, માતાજી અહીંયા આવી ગયા. એટલે મને આ 1-2 નામો છે કે જે ખરેખર એવું ફીલ થાય કે આ નામો આપણે ધ્યાનમાં આવેલા હોય, ક્યારેક વાંચેલું હોય આવું નામ, પણ એની પાછળનો અર્થ શું છે, એની ગૂઢતા શું છે, એ હવે ખબર પડે. માતાજીને શું પ્રિય છે? માતાજીને માણેક પ્રિય છે, તો માતાજીના શરીર ઉપર આભૂષણો છે, તો માણેકને રિલેટેડ જ બધા આભૂષણો છે, તો એને રિલેટેડ નામો પણ ઈ જ છે. માતાજીના મુગુટમાં માણેક છે, પછી માતાજીના હાથમાં કંકણ, એટલે બહુ ઇન ડિટેલ માતાજીનું કદાચ વર્ણન કોઈ કઈ જગ્યાએ દર્શાવેલું હોય ને તો એ લલિતા સહસ્ત્રનામમાં દર્શાવેલું કે ઇન ડિટેલ કેવા દેખાય છે એક્ઝેક્ટલી એનું વર્ણન છે. એટલે એ પર્સનલી હું બહુ ધ્યાનથી, જ્યારે મેં પ્રોજેક્ટની શરૂઆત કરી અને 1 મહિના પહેલાંથી મેં બહુ ધ્યાનથી સ્તોત્ર સાંભળવાનું શરૂ કર્યું. તો કોન્શિયસલી પહેલાં તો એક દિવસમાં એક જ વખત સંભળાતું હતું, પણ જ્યારે જેમ ડેપ્થ વધતી ગઈ તો પછી એક વખતને બદલે 3-4 વખત થતું ગયું, વધતું ગયું. કે મારા માટે હવે એવું થવા માંડ્યું કે એ મારી રોજિંદી ક્રિયા છે. જેમ હું રોજ સવારે જાગીને કરાગ્રે વસતે લક્ષ્મી બોલું છું, મારા માટે ઇમ્પોર્ટન્ટ થઈ ગયું કે આજના દિવસમાં હું ક્યારે લલિતા સહસ્ત્રનામ ઉપર કામ કરવા બેસીશ તો મને સાંભળવા મળશે.
તો એની સાથેનું હવે બોન્ડિંગ એવું થઈ ગયું કે હવે એ રોજિંદી જિંદગીનો ભાગ બની ગયું છે. બેન, ખૂબ સારો પ્રોજેક્ટ છે, અમે જોઈશું અને હું દર્શક મિત્રોને પણ વિનંતી કરું છું કે બધા જોવે અને તમારા આવનારા પ્રોજેક્ટ માટે પણ તમને શુભકામનાઓ અત્યારથી. અને આપણે આવી અને જે દ્રૌપદીજી વિશે વાત કરી, સીતાજી વિશે વાત કરી, એ આજના યુવાનોને ખૂબ ગમશે અને ખૂબ આવકારશે એવી ભાવના સાથે થેન્ક યુ વેરી મચ અને ફરી પધારજો. થેન્ક યુ વેરી મચ.